મૂર્તિ આપે છે ઘનશ્યામભાઈ રજોડિયા, હસમુખભાઈ રજોડિયા અને મુકેશભાઈ રજોડિયા. એમના વાઇફ પણ સાથે જોડાશે. યજમાન પરિવારના સહપરિવાર સાથે જોડાશે. યજમાન પરિવાર શાસ્ત્રીજી મહારાજનું પણ સન્માન કરવા માંગે છે. સંદીપ દાતાનું સ્વાગત કરશે. એમના જ પરિવારના ભાવેશભાઈ રજોડિયા અને સ્મિત રજોડિયા ઝડપથી સ્ટેજ પાસે આવે. હવે આપણે કૃષ્ણ સુદામાનું દ્રશ્ય જોયું તો સંદીપ દાદાને આપણે કઈ બીજું તો ના કહી શકીએ, પણ એ મતીરાળા ગામને સુદામાની જેમ મતીરાળા ગામ છે. એ ગમે એ ફલક ઉપર જાય પણ સંદીપ દાદા મતીરાળાને ન ભૂલે એવી આપણે એને મા ભગવતીને પ્રાર્થના કરી. ખૂબ ખૂબ આભાર. સન્માન કરનાર તમામ રજોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. દિનેશભાઈ, જંતીભાઈ અને ધીરુભાઈ ખૂબ ખૂબ આભાર માને છે સન્માન કરનારનો. શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરશે ભાવેશભાઈ અને સ્મિત. હવે આપણે આ 7 દિવસ આપણે જોયું કે ભાઈ દિનેશભાઈએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. દિનેશભાઈ, જંતીભાઈ અને દાઉદભાઈ અને રજોડિયા પરિવાર. પણ મને એવું થાય છે કે એ તો ખાલી બાના રૂપી હોય ને એવું લાગે છે, બાકી આ મતીરાળા ગામનો સપોર્ટ બહુ છે. એક વ્યક્તિ એવું કામ કરે છે ને કે ભાઈ આજે આગળ સુદામાનું કૃષ્ણએ કામ કર્યું ને એવું એક વ્યક્તિ મતીરાળાની અને આ રજોડિયા પરિવાર માટે કામ કરી રહી છે. તો એ બધાને તાળીઓથી એકવાર વધાવો. આ યજ્ઞમાં, ભાગવત યજ્ઞમાં કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય, કોઈ કાંઈ રહી ગયું હોય એ બદલ યજમાન પરિવાર સમાજના માગે છે. કોઈ પણને સ્વયંસેવકો હોય કે શ્રોતાજનો હોય કાંઈ પણ કહેવાય ગયું હોય, ભૂલચૂક થઈ ગયો હોય તો યજમાન પરિવાર માફી માગે છે. ને અહીંયાથી બોલવામાં કોઈ નામમાં ભૂલચૂક હોય, કોઈ પ્રોબ્લેમ હોય એની પણ અમે ક્ષમા માગીએ છીએ. નામમાં કાંઈ બોલવામાં ફેર રહી ગયો હોય તો પણ. આપણા એવા બીજા સન્માન કરવા માગે છે યજમાન પરિવારનું. જગદીશભાઈ રવજીભાઈ બોરસાણિયા અને નારણભાઈ અર્જણભાઈ વામજા, કરશનભાઈ ડાયાભાઈ આંબલિયા, તેઓ ધીરુભાઈ, જંતીભાઈ અને દિનેશભાઈનું સન્માન કરવા માગે છે. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, નારણભાઈ અને કરશનભાઈનો. ઝડપથી આવે. ત્યારબાદ વેવાયો સન્માન કરવા માગે છે યજમાન પરિવારનું. જે વેવાયો એ સન્માન કરવા માગે છે એમને પણ તાલીઓથી વધાવી લઈએ. વેવાય એવા રમણીકભાઈ, વલ્લભભાઈ કાવઠિયા, ત્રણેય યજમાન પરિવાર એટલે દિનેશભાઈ, જંતીભાઈ અને ધીરુભાઈનું સન્માન કરવા માંગે છે. એવા વેવાણ મંજુલાબેન રમણીકભાઈ કાવઠિયા, ત્રણેય બહેનોનું પણ સ્વાગત કરવા માગે છે. અને એવા જમાઈ શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા માંગે છે. નિલેશભાઈ રમણીકભાઈ કાવઠિયા શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા માંગે છે. હવે એક આપણને શુભેચ્છા પત્ર મળે છે. શુભેચ્છા પત્ર મોકલનાર છે નટુ દાદા ભટ્ટ, પૂર્વ શિક્ષક હાઈસ્કૂલ મતીરાળા, હાલ અમરેલી. એવો શુભેચ્છા પાઠવે છે કે ભાગવત ભગવાનની જાય. પ્રાર્થના એ ભગવાનનો મોબાઈલ નંબર છે. પ્રાર્થના એ ભગવાનનો મોબાઈલ નંબર છે. કવરેજમાં હોય તો આપણને સંભળાય.
પ્રતિશ્રી જંતીભાઈ રજોડિયા અને પરિવાર મુકામ મતિરાળા. જય શ્રી કૃષ્ણ. મતિરાળા મુકામે રજોડિયા પરિવારના પિતૃઓના પ્રસન્નતા અને પૂર્વજોના પુણ્ય પ્રતાપે શ્રીમદ ભાગવત સપ્તાહ, કૃષ્ણ કથા, શ્યામ ગાથાનું આયોજન સત્કાર્ય ચાલુ છે. ગામજનો, ગામના જ યુવા વક્તા એવા ભાઈશ્રી શાસ્ત્રી ત્રિવેદી ના મુખેથી ભગવાનના ગુણગાનનું સૌ સુખના શ્રોતાજનો ભાવથી રસપાન કરી રહેલ છે. તે સૌના ચરણોમાં મારું મસ્તક નમાવું છું. શ્રીમદ ભાગવત એટલે શબ્દોથી સમજતા વાર લાગે ઘણી, શબ્દોથી સમજતા વાર લાગે ઘણી. અનુભવ વગર સારો નથી, અનુભવ વગર આરો નથી. વટવૃક્ષ છે વેદ વિચારનું, એ કઈ નાનકડી ચકલીનો માળો નથી. રજોડિયા પરિવાર તથા પધારેલા સૌ મહેમાનો, વક્તાશ્રી, સુજ્ઞ સર્વશ્રી, શ્રોતા ભાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, સૌની મનોકામના પૂર્ણ થાઓ તેવી ભાવનાથી પ્રાર્થના સાથે નટુભાઈ ભટ્ટ દાદા, પૂર્વ શિક્ષક, હાઈસ્કૂલ મતિરાળા, હાલ અમરેલી. તેમનો મોબાઈલ નંબર છે 9409042003. તો રામ એટલે શાંતિ અને કૃષ્ણ એટલે ક્રાંતિ. આવું જબરજસ્ત શુભેચ્છા પત્ર પાઠવનાર ભટ્ટ દાદાને આપણે સૌ તાળીઓથી એકવાર વધાવી લઈએ. બીજા એવા બાકી રહી ગયા છે ચંદુભાઈ, શંભુભાઈ અમૃતિયા, ત્રાકોડાવાળા. એ પણ યજમાનનું સન્માન કરવા માંગે છે, ઝડપથી આવે. લવજીભાઈ ગોળનું સન્માન બાકી હતું, શાસ્ત્રી પાસે આવે, સન્માન સ્વીકારે. લવજીભાઈ ગોળ. સંદીપ દાદાનું એવું બીજું સન્માન કરવા માંગે છે બિપિનભાઈ ચુનીભાઈ રજોડિયા. બંને આવે. સંદીપ દાદા શાસ્ત્રીનું સન્માન કરવા માંગે છે બિપિનભાઈ રજોડિયા. એવું સંદીપ દાદાનું બીજું સન્માન કરવા માંગે છે હિતેશભાઈ પ્રવીણભાઈ વરસડિયા ચાવંડ. અને યજમાન પરિવારનું પણ સન્માન કરવા માંગે છે હિતેશભાઈ પ્રવીણભાઈ વરસડિયા ચાવંડવાળા. ઝડપથી આવે. પ્રવીણભાઈ બાવાભાઈ વરસડિયા સાવંડ, સુરેશભાઈ ભીમજીભાઈ રાસડિયા લાઠી કેરિયા, જે આપણે દાવજી કાકાના સાડુભાઈ થાય છે, તે ઝડપથી ટેસ્ટ પાસે આવે. યજમાન પરિવારનું સ્વાગત કરવા માંગે છે. તાલીઓ. બીજું સન્માન આપણે જે શેરીની બૈરાઓએ સન્માન કરવા માંગે છે, જે યજમાન પરિવારનું સન્માન કરવા માંગે છે બધાયનું. એમને જેના નામ બોલવું ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. જયાબેન કરશનભાઈ મેતલિયા, જયશ્રીબેન કાળુભાઈ ભીણાવા, મનીષાબેન નવનીતભાઈ ઝીણદા, રસીલાબેન ગંજામભાઈ બોરસાણિયા, વિલાસબેન નટુભાઈ બોરસાણિયા, જલ્પાબેન રસિકભાઈ ઝીણદા, કિંજલબેન વિમલભાઈ ઝીણદા, અસ્મિતાબેન કુલદીપભાઈ ઝીણદા, ભારતીબેન વિપુલભાઈ મેતલિયા. આ લોકો ત્રણેય યજમાન પરિવારનું સન્માન કરવા માગે છે. દિનેશભાઈ, જંતીભાઈ અને ધીરુભાઈ, અનિતાબેન, જ્યોત્સનાબેન અને વસંતબેનનું ઝડપથી સ્ટેજ પાસે આવે. તાળીઓ પાડ્યો એટલે થાકી ગયા લાગે, ભૂખ્યા થઈ ગયા, રસોડામાં નજર છે એવું લાગે છે. તાળીઓ પડો, આવો અવસર તો કોને ખબર ક્યારે મળે. તાળીઓ છે ને એ જ માણસનો સન્માન છે, કાંઈ પૈસાથી સન્માન થાય એવું નથી. સુરત દાદાએ કીધું એમ ભાવના વગર ભાવ ન તરી શકાય, ભાવના વગર ભાવ ન તરી શકાય. તો એવા જ આપણા શાસ્ત્રીજી સંદીપ દાદાએ સંકલ્પ કર્યો હતો કે મારી કોઈ પણ પહેલી સપ્તાહ બેસે એમાં મારે એક પણ રૂપિયો ન જોઈએ, અને જે કાંઈ પૈસા આવશે એમના વાદ્યવૃંદ અને કઈ સાથીદારો છે એમને આપવાના છે. અને એમાં એની કોઈ લાલચ જ નથી કે આટલા આપો કે આટલા આપો. એ સંદીપ દાદા તો એક રૂપિયો લેવાના નથી, અને જે પોથી ઉપર જે કાંઈ પૈસા આવ્યા છે એ પણ આ ત્રણેય ભાઈઓને કીધું કે તમારે જે લાભાર્થે વાપરવા હોય તમને છૂટી છે. તો હવે આવા શાસ્ત્રી મળવા મુશ્કેલ છે, અને આ વારસામાં મળેલું છે કે આપણે શિવા દાદા હતા ને, એ તો બહુ સંતોષી હતા. એનું 10-12 જણનું કુટુંબ હતું, તોય કોઈ પાસે એને લાંબો હાથ નથી કર્યો. આ વડીલોને બધાને ખબર હશે.
તો એનો જ આ વારસો મળેલો છે. તો એ પણ બહુ સંતુષ્ટ છે. તો કોઈ પણને આયોજન કરવું હોય, કોઈ મહેમાનોની ઈચ્છા હોય, તો અહીંયા આપણે એનું એક બેનર મારેલું છે, એમાં એમનો ફોન નંબર હશે. તો એ ફોન નંબર લઈ શકે અને ગામડે ગામડે એની પ્રસિદ્ધિ પહોંચે અને સંદીપ દાદા વટવૃક્ષ બને એવી રજોડિયા પરિવાર મતીરાળા વતી ખૂબ ખૂબ આભાર. હવે સંદીપ દાદાનું સન્માન અમારા ભાઈ હિરેનભાઈ રજોડિયા અને તેમના વાઇફ કરે છે. તો સંદીપભાઈના ઘરના અહીંયા આવી જાય. દાઉદભાઈ, જંતીભાઈ અને આ ત્રણેય ભાઈઓની ઈચ્છા છે કે રજોડિયા પરિવારને ઘેરે ઘેરેમાં જગદંબાનો ફોટો રજોડિયા પરિવાર પૂરતો આપવાનો છે. એટલે એને ભાઈ તાળીઓથી વધાવી લો બસ મારા બાપલ્યા. ભાવ છે ને એ જ વસ્તુ જુદી છે. હવે આપણો આઠ દાદાનો પરિવાર, એ પરિવારના એક એક પરિવારના મુખ્ય વ્યક્તિ, માનો કે રાણા બાપા છે તો એમાં મુખ્ય વ્યક્તિ ભાઈ શ્રી અરજણભાઈ તથા બાબુભાઈ, ચુનીભાઈ અને મનસુખભાઈ, જેમની ગેરહાજરી હોય એમના દીકરા, મોટા દીકરા એ અહીંયા હાજરી આપે. તો અહીં જે નામ બોલાતા જાય એ પ્રમાણે ક્રમવાઇઝ આખા પરિવારના વડીલો એક પછી એક આવે અને અમારા જંતીભાઈ, દિનેશભાઈ અને દાઉદભાઈ આજે માતાજીની છબી બનાવેલી છે તે અર્પણ કરવા માગે છે. એટલા માટે કાયમી બધાના ઘરની અંદર કે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું એ યાદી રહી જાય. એટલા માટે અમારા કેશુબાપાનો પરિવાર આઠે ભાઈઓના પરિવારમાંથી નામ બોલે એ પ્રમાણે ફટાફટ અહીંયા પોથી પાસે પધારે. હવે આપણે સૌ પ્રથમ ગોકળ બાપાનો પરિવાર, તો અમારા ભાઈ નાથાભાઈ તો જાત્રા કરવા માટે ગયા છે. તો એમની જગ્યાએ ભગવાનભાઈ અને નાથાભાઈના દીકરા શૈલેષભાઈ તથા મધુભાઈના દીકરા સંદીપભાઈ, કનુભાઈ અને રમેશભાઈ એ પાંચેય અહીંયા પોથી પાસે પધારે. પાંચેય ભાઈઓ અહીંયા પોથી પાસે પધારે. આમાં કોઈનું સન્માન બાકી રહી જતા હોય, નામ લખાયું હોય, ન આવ્યું હોય તો અહીંયા જાણ કરવા વિનંતી. કોઈને સન્માન કરવું હોય કે કરવાનું બાકી રહી ગયું હોય, નામ લખાયું હોય, ન આવ્યું હોય તો ટેસ્ટ પાસે જાણ કરવા વિનંતી. સંદીપ ઝડપથી ટેસ્ટ પાસે આવે. સંદીપ શૈલેષ બાકી છે. શૈલેષભાઈ ત્યાર પછી આપણે લક્ષ્મણ બાપાનો પરિવાર, પોપટભાઈ ની અમારી ગેરહાજરી છે તેની જગ્યાએ ભરતભાઈ, છગનભાઈ અને ભીમજીભાઈની જગ્યાએ અમારે લલિતભાઈ લાલો. તો એ ત્રણેય અહીં સ્ટેજ પર પધારે ઝડપથી એવી વિનંતી.
આવી જાઓ છગનભાઈ, ભરતભાઈ, લલિતભાઈ. ત્યાર પછી નાનજી બાપાનો પરિવાર, અમારા ભાઈ શ્રી ડાયાભાઈ, રવજીભાઈ, પરબતભાઈ, શ્યામજીભાઈ, ચારે ભાઈઓ અહીંયા ઉપર આવી જાય. અને રણછોડભાઈ. ત્યાર પછી વૈશ્રામ બાપાના પરિવાર એટલે ભીખાભાઈ વૈશ્રામભાઈ રજોડિયા રતિ ટેસ્ટ પાસે આવે. ભીખા કાકા ઝડપથી આવો. ત્યાર પછી ઝવેર બાપાનો પરિવાર એટલે પ્રાગજી બાપા, મગનભાઈ, પરબતભાઈ, વલ્લભભાઈ અને રતિભાઈ ઝડપથી સ્ટેજ પાસે આવે. જયસુખભાઈ આવે ઝડપથી સ્ટેજ પાસે. જયસુખભાઈ. ભીખાભાઈ વૈશ્રામભાઈ રજોડિયાનો પરિવાર સન્માન સ્વીકારી રહ્યો છે. ત્યારબાદ ઝવેર બાપાનો પરિવાર સન્માન સ્વીકારવા પધારે. રાણા બાપાનો પરિવાર આવે ઝડપથી. અર્જણ બાપાનો હોય તો ઘનશ્યામભાઈ આવી જાય, નહીં તો હસમુખભાઈ, કોઈ પણ આવે રાણા બાપાના પરિવારમાંથી. ચોની કાકાના પરિવારમાંથી આવી જાય, બાબુ કાકાના પરિવારમાંથી આવી જાય અને મંજુ કાકાના પરિવારમાંથી આવી જાય. જે કોઈ પણ ટેસ્ટ પાસે હોય ઝડપથી ત્યાં અહીંયા સન્માન સ્વીકારવા માટે આવી જાય. ત્યારબાદ પરસોત્તમ બાપાનો પરિવાર તૈયાર રહે. વિનુભાઈ જ્યાં હોય ત્યાંથી આવી જાય. વિનુભાઈ અર્જણભાઈ રજોડિયા. રસોડામાં ગયા હોય તો ઝડપથી આવો. વિનુભાઈ અર્જણભાઈ રજોડિયા. એ આપણે માતાજીની સેવામાં વાડીએ ગયા છે થાળ લઈને, તો એની જગ્યાએ આપણે ઘનશ્યામભાઈને કહીએ. ઘનશ્યામભાઈ અર્જણભાઈ રજોડિયા. યજમાન પરિવારનો ખૂબ ખૂબ આભાર રજોડિયા પરિવાર વતી માગે છે. દિનેશભાઈ, જયંતિભાઈ અને ધીરુભાઈ સહપરિવાર રજોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે અને રજોડિયા પરિવાર પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ત્યાર પછી અમારે પરસોત્તમ કાકાનો પરિવાર, ભૂપતભાઈ, ડાયાભાઈ અને ઝીણાભાઈ, ત્રણેય ભાઈઓ અહીંયા હાજર થાય. ભૂપતભાઈને તકલીફ હોય ચાલવાની તો એમના મોટા દીકરા આવી જાય.
સરબતના એક એવા બીજા દાતા નાનજીભાઈ સોળિયા, સરબતના દાદા છે નાનજીભાઈ સોળિયા. કોઈનું નામ સરક ચૂકતી રહી ગયું હોય તો ક્ષમા કરજો, બોલવામાં કાંઈ ફેરફાર હોય તો પણ ક્ષમા કરજો. કાંતિભાઈ ઓદાભાઈ મેતલિયા, એમનું પણ સન્માન કરવા માંગે છે યજમાન પરિવાર. ઝડપથી કાંતિભાઈ આવી જાય. કાંતિભાઈ મેતલિયા. હવે એક આપણે શાસ્ત્રીજીને અમારા વડીલ બંધુ શ્રી પરબતભાઈ નાનજીભાઈ રજોડિયા એ પ્રસાદી રૂપે હો દાદા, પ્રસાદી રૂપે 1100 રૂપિયા આપીને પુરસ્કારિત કરે છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ તાલીઓ બતાવી. કાંતિભાઈ મેતલિયા ઝડપથી આવે ટેસ્ટ પાસે. પણ શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા માંગે છે એવા વિપુલભાઈ સગનભાઈ રજોડિયા ઝડપથી સ્ટેજ પાસે આવે. શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા માંગે છે. બંને આવે. એમના ધર્મપત્ની વિપુલભાઈને પણ ઝડપથી આવે સ્ટેજ પાસે. હવે કોઈના ચશ્મા શાસ્ત્રીજી પાસે ભૂલાઈ ગયા છે, જેના હોય તે કલેક્ટ કરી લે. પરસોત્તમભાઈ સરડીવાળા ભુવા ઝડપથી સ્ટેજ પાસે આવે. એમનું સન્માન કરવા માંગે છે યજમાન પરિવાર. વેવાય પરસોત્તમભાઈ, તમને સ્મૃતિ રીતે અમારે માતાજીની છબી એક આપવાની છે, તો અહીંયા પધારો. પધારો પરસોત્તમભાઈ. મન્નુભાઈ શંભુભાઈ આદરોજા, એમનું પણ સન્માન યજમાન પરિવાર કરવા માંગે છે. અને મન્નુ કાકાને 2 શબ્દ કહેવા છે તો 2 શબ્દ પણ બોલે. આવો મનુભાઈ આવો. યજમાન પરિવાર વતી શાસ્ત્રીજી મહારાજનું યજમાન પરિવાર મોમેન્ટથી સ્વાગત કરવા માંગે છે. યજમાન પરિવાર દિનેશભાઈ, જંતીભાઈ અને ધીરુભાઈ માતાજીની સભીની શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરવા માંગે છે, સ્વાગત કરે છે. હવે એક બીજો પુરસ્કાર સંદીપ દાદાને લાલાવદરથી અમારા વાઘજી પટેલ માતરિયા આવેલા છે. અમારા બેન બનેવી 2 આવ્યા છે, કંકુબેન ને વાઘજી પટેલ. તો વાઘજી પટેલ અમારે સંદીપ દાદાને 501 રૂપિયો આપીને પુરસ્કારિત કરે છે. ખૂબ ખૂબ આભાર. તાળીઓથી વધાવજો. હવે એવા જ એક 1100 રૂપિયા નર્મદાબેન મનુભાઈ આદરોજા, મનુભાઈ શંભુભાઈ આદરોજાના ધર્મપત્ની સંદીપ દાદાને 1100 રૂપિયા આપીને પુરસ્કારિત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રસાદીનો બગાડ ન થાય, જેટલી જોઈતી હોય એટલી જ લ્યો. 2 વાર 3 વાર પ્રસાદીનો બગાડ ન થાય એવી નમ્ર વિનંતી છે. આવો મનુભાઈ, સન્માન સ્વીકારો. હવે મનુભાઈની છે ને સરનેમ જ અલગ છે. હવે બાકી અમારા રજોડિયા પરિવાર આરે જેમ દૂધમાં સાકર ભળે ને એમ ભળી ગયેલા છે પહેલેથી. એટલે એમના આશીર્વચન આપણે 5 મિનિટ શબ્દો થોડા સાંભળીએ એમના મુખેથી. તો મનુભાઈ શંભુભાઈ આદરોજા આપણને 5 મિનિટ માટે આશીર્વચન આપે એવી પ્રાર્થના. રજોડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર શિવાદાદાના પ્રપૌત્ર દાદાશ્રી તથા યજમાન પરિવાર, ગામના સૌ
ભક્તજનો, તમામ સગા સંબંધીઓ, બહેનો, દીકરીઓ, વેવાય વેલા, મિત્ર સ્નેહી બધા જ આપ સૌ આ સપ્તાહનો લાભ લીધો અને જે રજોડિયા પરિવાર છે એ અમારા બાળપણથી ઉછેરીને મોટા કરવાવાળો પરિવાર છે. અમે 32-30 વર્ષ સુધી રજોડિયા પરિવારની ડેલીમાં રહેતા. અમારું બાળપણ 2-3 વર્ષની ઉંમર હતી ત્યારથી અમને મોટા કર્યા છે. અમારા સામાજિક કાર્યો પણ રજોડિયા પરિવારે કર્યા છે. એટલે રજોડિયા પરિવાર અમારા પરિવાર માટે અમારા ભગવાન તો અમે માનીએ છીએ. બધાને વડીલો 8 વડીલો હતા. ગોકળ બાપાની 5, જળ બાપા, રાણા બાપા, પરસોત્તમ બાપા અને એનો પરિવાર આજની તારીખ સુધી હજી અમે ગમે એટલું એનું કામ કરીએ અમારથી એનું ઋણ ચૂકવાય એમ નથી. રજોડિયા પરિવારનો મિત્રો, આ નાની દીકરીઓ જે છે રજોડિયા પરિવારના 4થી પેઢીની દીકરીઓ જે અહીંયા પુત્ર વધુઓ છે, એમને એમ થાય કે આ મનુભાઈ કોણ, પણ દીકરી તમારા મા બાપ, તમારા સાસુ સસરાએ અમને મોટા કર્યા છે, અમને ખવડાવ્યું પીવડાવ્યું છે, અમને પ્રેમને લાગણી આપ્યા છે. એ ઋણ અમે અમારી જિંદગીમાં ચૂકવી શકીએ નહીં. એટલે મોટા હોય ને તો બધી ખબર હોય, નાની દીકરીઓને ન ખબર હોય કે આ પરિવાર સાથે અમારો શું સંબંધ છે. આ વ્યાસપીઠ પર દાદાશ્રી મતીરા ગામના વતની છે. જ્યારે ગુજરાતભરની અંદર મતીરા ગામને ફલક ઉપર પહોંચાડે તો મતીરા કોનું, તો કે સંદીપ દાદાનું વ્યાસપીઠ એવું નામ ગૌચર કરે એવી મારી શુભેચ્છા છે. મારા ભાઈના હાથે દીકરા સ્વરૂપ છે, પણ એવું મતીરા ગામનું નામ રોશન કરે. અને સૌ સમાજ જ્યારે અહીંયા મિત્ર સર્કલ સગા સંબંધીઓ આવ્યા છો, તમારા કોઈ પરિવારમાં કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે સપ્તાહ બેહારવી તો તમે સંદીપ દાદાનું નામ આપશો એવી મારી આપ સૌને વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મનુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. સંદીપ દાદાને સન્માન કરવા માંગે છે એવા 1100 રૂપિયા આપી સુરેશભાઈ પરબતભાઈ રજોડિયા. એવામાં જ બીજા 1100 રૂપિયા આપીને સન્માન કરવા માંગે છે સંદીપ દાદાનું વિનુભાઈ અરજણભાઈ રજોડિયા. ખૂબ ખૂબ આભાર આપણો. હવે એવા જ 551 રૂપિયા સંદીપ દાદાને પુરસ્કારિત કર્યા છે અમારા દિનેશભાઈના સસરા ચંદુભાઈ. તો એમને પણ તાળીઓથી વધાવી લ્યો. હવે એવા જ 501 અમારા પટેલ જયરામભાઈ પોપટભાઈ ઈસોટિયા વલાડીથી, એ પણ સંદીપ દાદાને 501 રૂપિયા આપીને પુરસ્કૃત કરે છે. એવા જ અમારા બીજા પટેલ જંતીલાલ દેવળિયાથી જંતીભાઈ રવજીભાઈ જાવિયા, એ પણ 501 રૂપિયા સંદીપ દાદાને આપીને પુરસ્કારિત કરે છે. અમારા નર્મદા ભાભી મનુભાઈના ઘરના અહીંયા સ્ટેજ પાસે આવ્યા. શ્રીમદ ભાગવત સપ્તાહમાં મતીડા ગામનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એ બદલ યજમાન પરિવાર દિનેશભાઈ, જંતીભાઈ અને ધીરુભાઈ ખૂબ ખૂબ આભાર માને છે. મતીડા ગ્રામજનોનો તમામ અને મતીડા ગ્રામજનોએ ખૂબ ખૂબ એમને પણ સહકાર આપ્યો છે. એવા ભરવાડ પરિવાર હોય કે આપણો કોઈ પણ બીજો પરિવાર હોય, સાસ આપ્યું છે, દૂધ આપ્યું છે, એમને પણ એક આપણે વધાવી લઈએ. એ કોઈ પણ હોય નાનું મોટું આપ્યું હોય. હવે એવા જ આપણે દિનેશભાઈના કાકીજી સાસુ એટલે શ્યામજીભાઈના ઘરના 501 રૂપિયા આપે છે સંદીપ દાદાને. 551, સોરી ભાઈ ભૂલ થઈ, 551 રૂપિયા આપે છે. અને એવા જ અમારા નર્મદા ભાભી મનુભાઈના ઘરના 1100 રૂપિયા આપી અને પુરસ્કારિત કરે છે. એક એવા આપણે જે બધા કંકોત્રી વાસી આજે બેનર વાસી રહ્યા છો, એવા જ આપણા ભાણા છે સતીશભાઈ વલ્લભભાઈ ગોળ. એવા જ અમારા ગોરધન પટેલ ખંભાળાથી આવ્યા છે. ગોરધનભાઈ બસુભાઈ રાસડિયા, એ પણ 501 રૂપિયા આપે છે.
અને 1100 રૂપિયા ભગવાનભાઈ ગોકળભાઈ રજોડિયા એ પણ આપે છે 1100 રૂપિયા. બીજા જેવા અમારા લોકેથી આવેલા મનસુખ પટેલ, મનસુખભાઈ ગોબરભાઈ સોળિયા એ પણ 501 રૂપિયા આપે છે. અને ભગવાનભાઈ ને દાદાએ, સંદીપ દાદાએ 100 રૂપિયા રિટર્ન આપ્યા છે. તો ભગવાનભાઈ એ 100 રૂપિયા મંદિરમાં મૂકીને પ્રસાદી રૂપે રાખજો. એવા જ અમારા નાના બનેવી જગદીશભાઈ માતરિયા લાલાવદર વાળા એ પણ 501 રૂપિયા આપે છે સંદીપ દાદાને. સતીશભાઈ, હિંમતભાઈ ગોળ અનીડાવાળા, ખૂબ તમારો સાથ સહકાર મળ્યો છે અમને. એમને કીધું કંકોત્રીના પૈસા કેટલા દેવાના, તો કે કાંઈ નહીં. મેં પિયુષભાઈ પણ સાથે પધારે, એમના ભાઈ પિયુષભાઈ. આ બેનર છે, કોઈ પણ જાહેરાત હોય, સતીશભાઈ ખુદ આપણે સાથ સહકાર સપોર્ટ કર્યો છે. ગમે ત્યારે કલાકમાં બેનર બનાવી દીધું છે આપણને. 1 કલાકમાં સાથ સહકાર આપીને આપણે કમ્પ્લીટ આપ્યો. સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર. સતીશભાઈ તો ના પાડી હતી સન્માન કરવું નથી, પણ પ્રતિષ્ઠાની કંકોત્રી 5 દિવસની અંદર છાપીને મોકલી હતી. આ ભાગવત કથાની જે કંકોત્રીની પાછળનું બેનર છે ને, એની કલાકૃતિ છે અને એનું તો સન્માન થવું જ જોઈએ ને. પિયુષભાઈ ઝડપથી સ્ટેજ પાસે આવો. પિયુષભાઈ હવે 501 રૂપિયા મધુબેન ભરતભાઈ નાના આકડિયાથી આવ્યા છે, આપે સંદીપ દાદાને. હવે આપણે ભાઈ દિનેશભાઈના સાળી આવ્યા છે, એ પણ 1100 રૂપિયા સંદીપ દાદાને આપે છે પુરસ્કાર રૂપિયા. એક 1001 આપણે રણછોડભાઈ રજોડિયા સંદીપ દાદાને આપીને પુરસ્કાર વધારે છે. ખૂબ ખૂબ આભાર રણછોડભાઈ રજોડિયા. શ્યામજી કાકા આપણા આવ્યા, શ્યામજીભાઈ રજોડિયા એ પણ 1100 રૂપિયા આપી સંદીપ દાદાને સન્માન કરવા માંગે છે. ખૂબ ખૂબ આભાર કાકા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જોકે આ વ્યાસપીઠે બેઠે મારો દીકરો સંદીપ, અને અગાઉ જ્યારે આપણા ગામમાં કોઈ પણ આયોજન થાય તે અમે નક્કી કર્યું હતું બાપ દીકરા બે કે ગામની અંદર કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભાગવત કથા પેલી થાય તો ફ્રી ઓફમાં કરી આપી. પણ આ તો જે કહેવાય ને વરસાદ જે વરસે છે એમાંથી ઝરણોમાંથી નદી કેટલી વહેતી થાય એ કાંઈ નક્કી નથી રહેતું. તો આજના દિવસે અમે ધાર્યું નહોતું કે અમને આટલી દક્ષિણ પુરસ્કાર મળશે. આ પુરસ્કાર રૂપી તમે જ બધા છો. તમારો સહકાર હોય, તમારા આશીર્વાદ હોય, અને એમાં ભગવતી ખૂબ આગળ વધારે ગામ નામનું રોશન કરે. હું તો બીજું કાંઈ કહી શકું નહીં, પણ આ બધું તમે જોઈ નજરે નિહાળી અને પછી તમે પ્રોત્સાહિત કર્યો છે એ તો ગદગદ મારી છાતી ફૂલે છે. કારણ કે કોઈ પણ જગ્યાએ પોતાનો દીકરો હંમેશા કોઈ પણ કામની અંદર પ્રગતિ મેળવતો કોના બાપને આનંદ ન હોય. તો આવું જ તમે કાર્ય કર્યું છે, મને ખૂબ આનંદથી વિભોર કર્યો છે. અને આવું જ કાર્ય તમને ખૂબ કાયમીમાં ભગવતી સારા સહકાર આપી અમને આગળ વધાર્યો છે. બ્રાહ્મણનો દીકરો છું, વિશેષ કાંઈ કહી શકતો નથી, પણ મારા આશીર્વાદ છે કે આ કુટુંબ તો ઠીક, ગામને પણ ખૂબ પ્રગતિ મળે. ભોળાનાથને પ્રાર્થના કરું છું. હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશ દાદા, આપણને આશીર્વચન આપીને ભાવુક થઈ ગયા. આનું નામ જ ભાવ, બીજું શું હોય? પૈસા વસ્તુ કોણ છે, બાકી માણસનો ભાવ ભેગો થાય ને એટલે માણસ ભાવ તરી જાય. તો આપણે રમુદાદા ગોર ઝડપથી સન્માન સ્વીકારવા માટે આવે. રમુદાદા ગોર. અને દાદા તમારો અમારા આશીર્વાદ છે જ અમારા પર, એટલે તમારું કહેવાનું ન હોય, રસોડિયા પરિવાર આશીર્વાદ જ છે કોઈ પણ કામ હોય. આવો રમુ દાદા, આવો રમુ દાદા. ખૂબ ખૂબ ધન્યવાદ. રમુ દાદાનું સન્માન થઈ રહ્યું છે, તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ રમુ દાદા.
લઈ જાઓ લઈ જાઓ. હવે આપણે બીજા દિવસે કથાના બીજા દિવસે ગુરુ શિષ્યનું મિલન જોયું હતું અને આપણે જેમ શાસ્ત્રીજી એ હર્ષના આંસુથી નાહી ગયા હતા તે દિવસે એ જ રીતે આજે એમના આંખમાં હર્ષના આંસુ દેખાય છે આ મતીરાળા ગામની અંદર. તો શાસ્ત્રીજીને ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીજીને આજે અહીં સર્ટિફિકેટ મળી જાય છે મતીરાળા તરફથી કે એ ઓલ ઇન્ડિયામાં તો શું દેશ વિદેશની યાત્રા કરે એવી મતીરાળા વાળાની ભાવના છે. 500 રૂપિયા આપી દેવરાજભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરે છે. દેવરાજભાઈ મેતલિયા આજે મતીરાળા વાળાએ સિમ્બોલ મારીને સંદીપ દાદાને બિરુદ આપી દીધું છે. તો સંદીપ દાદાને ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી એમને વધાવીએ. ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી એમને વધાવીએ. ભૂપતભાઈ ઈશ્વરીયવાળા અને કાંતિભાઈ ઈશ્વરીયવાળા જો અહીંયા મહેમાન હોય તો ઝડપથી સ્ટેજ પાસે સન્માન સ્વીકારવામાં આવે. ભૂપતભાઈ અને કાંતિભાઈ ઝડપથી આવે સ્ટેજ પાસે. કોઈ મહેમાન બાકી હોય તો એ પણ ઝડપથી સ્ટેજ પાસે સન્માન સ્વીકારવામાં આવે. કોઈ પણ મહેમાન બાકી રહી ગયું હોય સન્માન માટેનું તો ઝડપથી આવે. હવે એવા જ આપણે 501 રૂપિયો જગદીશભાઈ આદ્રોજા. જગદીશભાઈ આદ્રોજા અત્યારે લગભગ અમદાવાદ રહે છે. તો એ પણ દાદાને પુરસ્કાર રૂપે આપે છે. જીતુભાઈ વિરમગામા સ્ટેજ પાસે આવે. એમને માતાજીનો ફોટો આપીને યજમાન પરિવાર સન્માન કરવા માંગે છે. જીતુભાઈ વિરમગામા ઝડપથી સ્ટેજ પાસે આવે. આવો જીતુભાઈ. એ જોરથી જઈતો બોલો મહાકાળી પધારે. બોલો મહાકાળી. જોરથી જઈતો બોલો મહાકાળી. જય. આ માં જોગમાયા કહેવાય. અહીંયા સાચો ચોકમાં રમતી હોય ભાઈ. હવે એવા જ 501 રૂપિયો આપણા જ ગામના રમેશભાઈ વલ્લભભાઈ બોરસાણિયા દાદાને આપીને પુરસ્કાર રૂપે 501 રૂપિયો આપે છે. હવે એવા જ અમારા બચપણના શિક્ષક કુરજીભાઈ ભીખાભાઈ બોરસાણિયા 501 રૂપિયો દાદાને પુરસ્કાર રૂપે આપે છે. એવા જ અમારા રાજકોટથી પધારેલા વલ્લભભાઈ તો અમારા આવી નથી શક્યા પણ એમના ધર્મપત્ની મુક્તાબેન વલ્લભભાઈ રજોડિયા 1100 રૂપિયા દાદાને પુરસ્કાર આપી સન્માનિત કરે. પુરસ્કારનો વરસાદ મેં ધાર્યો નતો એટલો વરસે ને એટલો મળે. મારી તો એક જ ભાવના હતી કે આ કુટુંબ મારે ઉજળું કરી બતાવે. એ મને ઉજળું કરી બતાવે. પણ આજે તો એથી વિશેષ 3 ઘણું મારે કઈ દક્ષિણા લેવાનો પ્રશ્ન જ નહોતો. દાદાને પુરસ્કાર વલ્લભભાઈ આપ્યો તો દાદાએ વલ્લભભાઈ માટે ખેસ મોકલાવે છે. તો અમારા જયભાઈ અહીંયા હોય તો આ વલ્લભભાઈ સુધી આ ખેસ પહોંચાડવાનો છે. હવે એવા જ અમારા સૌજીભાઈ વલ્લભભાઈ બોરસાણિયા 501 રૂપિયો દાદાને આપીને પુરસ્કારિત કરે છે. જગદીશભાઈ ભીખાભાઈ વિરમગામા દાદાને 501 આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. હવે એવા જ અમારા મામાના દીકરા ગોરધનભાઈ ઓધાભાઈ રાસડિયા દેડી કુંભાજી 501 રૂપિયો દાદાને આપીને પુરસ્કારિત કરે છે. એવા જ અમારા ચિમનભાઈ રવજીભાઈ બોરસાણિયા 1001 રૂપિયો આપીને દાદાને પુરસ્કારિત કરે છે. એવા જ અમારે રમેશભાઈ રવજીભાઈ વામજા 501 રૂપિયો આપીને દાદાને પુરસ્કારિત કરે છે. एक साखी से किस्मत में लिखा है परदेश तो वतन को क्या याद करना
જહાં અપના કોઈ નહીં વહાં ફરિયાદ ક્યાં કરના. કારણ કે આ તો ઈશ્વરનો દરબાર છે ને આમાં જેની જરા રાજીપો હું નથી માગતો કે મને તમે આપો, પણ તમારી ભાવના જોઈએ છે. એટલે કીધું છે ને કે જેટલું હોય એટલું સમુદ્રમાંથી કોઈ 2 લોટા પાણી ઉલસાડે સમુદ્ર ખાલી નથી થતો. મગનભાઈ મેતલિયા 500 આપીને સન્માન કરે શાસ્ત્રીજી મહારાજનું. હવે એવા જ અમારે ભાઈ શ્રી રવજીભાઈ મંજીભાઈ, અમારા મંજી મામાના દીકરા રવજીભાઈ મંજીભાઈ મેતલિયા 501 રૂપિયો આપે છે. બાબુભાઈ રાણાભાઈ રજોડિયા શાસ્ત્રીજી મહારાજને 501 આપીને સન્માન કરે છે. બાબુભાઈ રજોડિયા. હવે એવા જ 500 રૂપિયા અમારા વેવાય પરસોત્તમભાઈ એવા છે સલડીથી, એ દાદાને સીધા માટે આપે. હો દાદા, સીધું લેવા માટે 501 રૂપિયા આપે છે પરસોત્તમભાઈ સલડી. ભીખાભાઈ ગોળ 501 આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. ભીખાભાઈ ગોળ. હવે એવા જ અમારે કંચનબેન પોપટભાઈ ઈસોટિયા, એ મારી સાળી થાય છે, એ અપંગ છે, અપંગ. તો બી એને ભાવ થયો કે મારે કંઈક દાદાને દેવું છે, તો 501 રૂપિયો દાદાને કંચનબેન અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકોટથી પધારેલા એવા શોભનાબેન માકડિયા દાદાને 501 આપી સન્માન કરે છે. શોભનાબેન માકડિયા. તો કંચનબેન માટે આ ખેસ કોઈ પણ આવીને લઈ જાય. કંચનબેન, પૈસાનો ખૂબ બધો વર્ષો છે, પૈસાનો ખૂબ વર્ષો છે. તમારી પ્રેમ અને ભાવના છે એ જ દક્ષિણા છે. હવે તમ તારે ઘણું આવી ગયું, તમારે કોઈ સદકાર્ય અંદર વાપરવાની છૂટ અને લાગણી પર થઈ અને લાગણીશીલથી તમે આખા ગામે મને મારા દીકરાને પુરસ્કાર કર્યો એની વિશે તો હું જ કહી શકું. પણ હવે તમારો ખૂબ વરસાદ વરસી ગયો, મને ખૂબ આનંદ છે, ખૂબ રાજી થયો છું. મૂળજીભાઈ જયરામભાઈ 501 આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મૂળજીભાઈ. ભૂદેવ મહારાજને ક્યારેય નિરાશ થવા દીધા છે રસોડિયા પરિવારે દાદા? ક્યારે નિરાશ થાય? મતીરાળા ગામમાં પણ ન થાય ક્યારે. માગે ને તો સામે વાળાનું મન સંકોચાય. વગર માગ્યા ધનનો ઢગલો થાય ને એ આ આપ્યું કહેવાય. ખૂબ ખૂબ ઢગલો થાય ને એ આ આપ્યું કહેવાય. ખૂબ ખૂબ આભાર મતીરાળા ગ્રામજનોનો કે સંદીપ દાદાનું સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર સૌ ગ્રામજનોનો. હવે આપણને સંદીપ દાદા ₹501 ગોવિંદભાઈ કાનજીભાઈ વામજા દાદાને પુરસ્કાર રૂપે આપે છે. નીતિનભાઈ ગોવાણી 501 રૂપિયો દાદાને આપીને બતાવે છે સુપેડી વાળા. મનીષભાઈ ગોવાણી સુપેડી વાળા 501 આપીને શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણે અશોકભાઈ ગોવિંદભાઈ ટપુભાઈ મેતલિયા, એવા અશોકભાઈ 501 રૂપિયો દાદાને પુરસ્કાર રૂપે આપે છે. પ્રભુરનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશય. એકવાર હાથ ઊંચા કરી જોરદાર તાલીઓના સાથે આપણે રજોડિયા પરિવારને અને પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. કજિયાને કંકાસથી કદી ન કાયો કાન, યાદવો જ્યારે યુદ્ધે ચડ્યા ત્યારે સુનમુન થઈ ગયો કાન. કજિયાને કંકાસ તો ઘણાય કાનુડાએ જોયા, તેથી કોઈ દિવસ કાનુડો થાક્યો નહોતો, પણ એને પોતાના જ્યારે યુદ્ધે ચડ્યા ને ત્યારે સુનમુન થઈ ગયો કાન. આજે પૂજ્ય શાસ્ત્રીજીની મુદ્રા જોઈએ અને એકવાર યજમાન પરિવારની મુદ્રા જોઈએ કે એને જોઈએ ત્યારે એમના હરખના આંસુ છે. એકવાર હાથ ઊંચા કરી જોરદાર તાલીઓના સાથે આપણે પરિવારને વધાવી લઈએ, રાજોડિયા પરિવારને અને પૂજ્ય શાસ્ત્રીજીને. વધારે સમય ન લેતા દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે બપોર પછીના સત્રમાં આપણે 3 થી એવા જ એક આપણે ઈશ્વરભાઈ વશરામભાઈ વામજા, વશરામભાઈના દીકરા 501 રૂપિયા પુરસ્કાર મોકલે છે.
501 વલ્લભભાઈ મેતલિયા એ પણ સ્વાગત કરે છે. તળસીભાઈ હરિભાઈ મેતલિયા એ પણ શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરે છે. ભીમજીભાઈ મેતલિયા એ પણ શાસ્ત્રીજી મહારાજનું 501 આપી સ્વાગત કરે છે. મહેમાનો કોઈ બાકી રહી ગયા હોય સ્વાગતમાં તો ઝડપથી આવે અને પ્રસાદ લેવા માટે જાય ત્યાં મહેમાનો. કોઈ પણ યજમાનીઓ જાણતા જાણતા કદાચ ખ્યાલ ન હોય એ બીજા ધ્યાન દોરજો અને જે કાંઈ બાકી હોય એ તમારું સન્માન કરવા માટે. એવા જ 501 રૂપિયા અમારા ફઈના દીકરા ભીમજીભાઈ રામજીભાઈ મેતલિયા આપીને સંદીપ દાદાને પુરસ્કાર આપે 501 રૂપિયા. એવા જ બટુકભાઈ બચ્ચુભાઈ વામજા 501 રૂપિયો સંદીપ દાદાને પુરસ્કાર આપે છે. મનસુખભાઈ પૂનાભાઈ બોરસણિયા 501 રૂપિયો આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર બધાનો. ખૂબ વરસાદ ભર્યો વરસાદ જે નદી સમુદ્રમાં મળે સમુદ્ર પણ આજે મને લાગે સમુદ્ર પણ ભરાઈ ગયો છલકાઈ ગયો લાગે છે. કારણ કે પવિત્ર ભાવના પવિત્ર જે ભાવતા હોય ને જ્યાં માણસ માગતો નથી એને મળે છે. માગે છે ને એને માણસો સમાજ એમ કે ભાઈ આ તો માગવા નીકળ્યા છે. માગવા કરતા એની મેળે જે અમે આલીને આવે એ પરીક્ષા અને એ પુરસ્કાર એ દક્ષિણ હાચી. હવે ઈશ્વરભાઈ વિશ્રામભાઈ વામજા 501 રૂપિયા એ શાસ્ત્રીજીને આપ્યો છે તો હમણાં એ ખેસ મોકલાવે છે ઈશ્વરભાઈ માટે. તો જે કોઈ હોય અહીંથી કલેક્ટ કરી લે. શંભુભાઈ બોરસણિયા 501 રૂપિયા આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. શંભાઈ બોરસણિયા. મને લાગે છે પડતો બાંધવો જોઈએ હાટ જેવો લાગે છે મને આજે. આણંદભાઈ વિરમગામમાં 501 રૂપિયા આપી શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. હવે આપણા પરિવારજનો આ બધું જે આભાર વિધિ થઈ જાય આપણા પરિવારજનો 5 જે વડીલો છે એમના સંતાનો એટલે કે માનો કે ડાયેભાઈ છે પછી આ બીજા ભીખાભાઈ 5 પરિવારજનો આવી જાય એટલે સાથે એક જ આખો સિમ્બોલ એટલે કે આ બધો ફોટો એક સાથે લઈ લઈ અને ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડતા આપણે યાદ કરવા થાય. મારી ઉંમરમાં કોઈથી હું ક્યાંય બોલ્યો નથી શબ્દ પણ આજ આ માતાજીની દયાથી મને ઉમંગ થયો છે કે પરસેવાના ટીપાને કદાચ ગમે એટલી અગ્નિ લાગે પરસેવાનું ટીપું બળતું નથી. યાદ રાખજો. અને જેમ હીરા એક પથ્થર છે પણ પથ્થરની કિંમત ક્યારે થાય પણ એની માથે ઘાટ ઘડાય ત્યારે થાય. આ હીરાને એક જ દાદાએ પેલ પાડ્યું છે અને એક પેલમાં જો આટલું તેજ આપ્યું હોય તો આ હીરો ત્યાર થાય ત્યારે મચીરાળા ગામનું નામ ઉજ્જવળ કરશે. જય માતાજી, જય ભવાની. ખૂબ ખૂબ ધન્યવાદ આનંદભાઈ. હવે એવા જ 501 રૂપિયા અમારા ભીમજીભાઈ એ હયાત નથી પણ એમના ધર્મપત્ની કંચનબેન 501 રૂપિયા પુરસ્કાર આપે શાસ્ત્રીજીને. હંસાબેન કાવડિયા 501 આપી શાસ્ત્રીજી મહારાજને પુરસ્કાર આપે છે અને સન્માન કરે છે. હંસાબેન કાવડિયા. હવે આપણે રજોડિયા પરિવારનું જે ફોટો સેશન કરવાનું છે એ આપણે બપોર પછી રાખીએ. કારણ કે ઘણા છોકરાઓ અત્યારે રસોડામાં જોડાયેલા છે એટલે કોઈને ડિસ્ટર્બ ન કરવા એટલા માટે બપોર પછી આપણે કથા શરૂ થાય એના પહેલા ટાઈમસર આપણે બધા પહોંચી જઈએ અને જે કાંઈ ફોટો સેશન જે કરવું હોય ત્યારે કરશું. રજોડિયા પરિવાર તો આપણે ટોટલ રજોડિયા પરિવાર 2:30 વાગે અહીંયા હાજર થઈ જાય. સંદીપ દાદા 3 વાગે આવે એના પહેલા 2:30 વાગે બધા અહીંયા હાજર થાય. લીલાભાઈ વામજા 501 આપી સ્વાગત કરે છે. લીલાભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ લીલાભાઈ વામજા, લીલાભાઈ વાલજીભાઈ વામજા. રજોડિયા પરિવારની અંદર તો ઠીક ગામની અંદર કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે કોઈ પણ મોટો પ્રસંગ હોય
અમે એમાં સહભાગી છીએ. ગમે ત્યારે આમંત્રણ આપશો એટલે યથાશક્તિ બ્રાહ્મણા દીકરા અમને જે ખાલી ગયેલી ભાષામાં આવડશે એ તમારું કર્મ અને કાર્ય અમે કરી બતાવશું. આ બધા જે કાંઈ હાજર છો, જે કાંઈ સાંભળે છે, આજુબાજુમાં મહેમાન હોય, વડીલો, મોટા ભાઈ બહેનો, માતા બાળકો, જ્યારે શરૂઆત કરે ત્યાં સુધી અંદર કોઈ પણ જગ્યાએ મારાથી, મારા દીકરાથી કે આયોજકથી, આ સાજિંદાઓ તરફથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય એના બધાય વતી તમારી પાસે હું માફી માગું છું અને જે આ કર્મ સ્વીકાર કરી રોડમાંથી મુક્ત કરી. દાદા આમાં દાદાને માફી માગવાની ન હોય. દાદા બ્રાહ્મણ એટલે બ્રહ્મનું રૂપ છે, એની કાંઈ ભૂલ હોય જ નહીં. અને હોય ને કદાચ તો એને મધની જેમ પી જવી જોઈએ આપણે. તો હવે જે કોઈ સન્માનમાં બાકી રહી ગયા હોય, અમારી આ નાના તૈણી ભાઈઓને કાંઈ સરસ સુખ થતી હોય, તો એ કોઈ પણ ગામનો વડીલ હોય, કોઈ પણ દીકરો હોય, તો અહીંયા અમને વિના સંકોચે જાણ કરે કે ભાઈ આ વ્યક્તિ રહી જાય છે અને એને સેવા બહુ આપી છે, આવો કોઈ આવો, તો અમને જાણ કરે, સહયોગ કરે, સપોર્ટ આપે એવી વિનંતી. તો 501 રૂપિયો અમારા ગોવિંદભાઈ પોસ રિક્ષાવાળા તરીકે ઓળખાય છે, 501 રૂપિયો દાદાને પુરસ્કાર રૂપે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઈ. આમાં આપણે કોઈ પ્રસાદીની કે સાની કે શરબતની કોઈ ભેટ લખાવી હોય, નામ ન બોલવાનું હોય, રહી ગયું હોય તો यहाँ पे જાણ કરવા વિનંતી. સરક સુખથી રહી ગયું હોય, ન બોલાણો હોય તો જાણ કરવા વિનંતી આપણને.